ચટણી અંદર નાખવાની હોય છે પ્લસ કાંદા સાથે હું ટ્રાય કરું છું આને. આપણે અહીંયા પાવભાજી ટ્રાય કરવાના. અહીંયા વલસાડની એકદમ ફેમસ છે ખુબિયાત એક્સપિરિયન્સવાળા આપણા ગણેશ અંકલ છે અહીંયા, જે બહુ વર્ષથી અહીંયા કામ કરે છે. પોતાના બધા એ લોકોના છે અહીંયા ફેમિલી મેમ્બર્સ મળીને જ બનાવે છે. એટલે અહીંયા આપણે આખા વલસાડમાં જોયા ને એમાં જેવું અહીંયા પાવભાજીમાં જે ભાજીનું ટેક્સચર છે તે નહીં મળે. બધું અલગ અલગ ટેસ્ટ હોય પણ એમનું જે સિમિલર ટેસ્ટ મળે ને પબ્લિકને, જે એમની ચટણી છે જે લોકો મરચું આપે તે એકદમ અલગ છે એ લોકો યુનિક. અચ્છા તો આ ભાઈ તો કહે જ છે પણ તમે પાછળ ભીડ પણ જોઈ શકો છો અહીંયા ખાવા માટે કેટલા લોકો છે. તો આપણે પણ ડેફિનેટલી ટ્રાય કરીએ. તો ચલો મારી સાથે તમે અંદર અને આપણે ટ્રાય કરીએ અને કેવું છે ટેસ્ટ હું તમને પછી કહું. એ ભાઈ દાદા આપશે એટલે એમને આ મરચાની જે પેસ્ટ છે તે સ્પેશિયલ છે. ને આ બાજુ પાર્સલ માટે રેડી છે. જે બેઝિકલી શું પ્રાઇસ હોય છે 30 અને શાક બીજી વાર જોઈતો આપણે ભાજી બીજી વાર જોઈતા. હા તો આપણી આ ભાજી આવી ગઈ છે અને એની સાથે કેટલા બ્રેડ મળે? આના તો 2 પાવ મળશે. અચ્છા આવી રીતે પાવ અને ચટણી સાથે તો આ ચટણી અંદર નાખવાની હોય છે પ્લસ કાંદા સાથે હું ટ્રાય કરું છું આને. ને આની સાથે એક પ્લેટ 30 રૂપિયાની હોય છે ને એમાં આપણે 2 આટલા મોટા મોટા તમે બ્રેડની સાઇઝ પણ જોઈ શકો છો. ખાસી એવી મોટી છે. દાબેલી અને વડાપાઉંના બ્રેડ કરતાં તો ડેફિનેટલી મોટી જ છે. ચલો આપણે સ્પેશિયલ પોતાના હિસાબથી જ બનાવો. ઓકે આટલા તો મોટા. ચલો ટ્રાય કરીએ આપણે. હું ટેસ્ટની વાત કરું ને તો આમાં કોઈ વેજીસ નથી, ખાલી ને ખાલી આલુ છે પણ ટેસ્ટ નેક્સ્ટ લેવલ સ્પાઇસી અને યુનિક ટેસ્ટ છે. તો ડેફિનેટલી વલસાડ આવો કે તિથલ આવો ને તો અહીંયા એકવાર વિઝિટ કરજો, તમને મજા જ આવશે. તમે તો ડેલી ખાવા છો પણ તમને આ કેમ યુનિક લાગે છે? અને એટલે યુનિક લાગે કેમ કે જે સાદું છે ને એનું સિમ્પલ એકદમ. હા સિમ્પ્લિસિટી બહુ જ. એટલે કે મને નહીં ગમતું હોય કે બધું આ કાંદો આ કાળો એ કાઢે ટામેટા અને વટાણા બધું ના ગમતું હોય તો આ સિમ્પલ એન્ડ સોબર. કોઈ બી ખાઈ શકે, નાના થી લઈને મોટા સુધી કોઈ પણ. યસ જો કોઈને સ્પાઇસી નહીં પસંદ હોય તો આ ચટણી નહીં રંગવાની, અધરવાઇઝ બહુ અને બેસ્ટ છે. ઓલમોસ્ટ અહીંયા બધા જે અમારે ચાલુ થાય ત્યાં ટિફિનમાં લઈ જાય બધા સ્કૂલ. ઓકે એટલે ટિફિનમાં અહીંયાથી પાવને પેક કરાવી લઈ જાય અને પછી ટિફિનમાં મજા નથી પછી કરે. કોઈ ઓફિસમાં ફંક્શન હોય તો ઓફિસના બી બધા અહીંયાથી લઈ જાય. ઓકે એટલે ગેટ ટુગેધર માટે પણ અહીંયા લોકો આવે અને ઓર્ડર કરે. બટ ટેસ્ટ ઇઝ ઓસમ, મને બહુ જ ભાવ્યું. પર્સનલી મને બટાકા ઓછા ગમે છે પણ આ જે એમનો ફ્લેવર છે ને જબરજસ્ત. જેને બટાકાની સબ્જી ભાવે છે ને એ તો આવું જ જોઈએ, એમના માટે જ છે. જો તમે આ નથી ખાધું ને તો તમે કંઈ જ નથી ખાધું. તમે ખાલી એમનું નામ હોય ને ગણેશ કાકા એટલે એ બધા સમજી જાય ક્યાં પહોંચવાનું છે આપણને. ઓકે એટલે દૂરથી પણ પૂછશો ને તમે હાઈવે પરથી પણ ગણેશ પહોંચવાનું તો તમને અહીંયા સુધીનું એડ્રેસ બતાવી દેશે.